સમાચારોમાં આગળ વાત કરીએ મહત્વપૂર્ણ સમાચાર। જે મંત્રીમંડળની અટકળો ચાલી રહી હતી એ અટકળોનો અંત આવ્યો અને હવે છેલ્લી ઘડીએ મોટા ઉલટફેરના સમાચાર। મંત્રીમંડળ વિસ્તરણને લઈ આ સૌથી મોટા સમાચાર। સીએમ સહિત 6 મંત્રીઓનું મંત્રીમંડળમાં એ પદ યથાવત રહેશે। આ મહત્વપૂર્ણ સમાચાર। કનુ દેસાઈને સૌથી મોટી રાહત। નાણાં મંત્રી કનુ દેસાઈને સૌથી મોટી રાહત। મંત્રીમંડળમાં તેમનું સ્થાન એ યથાવત રહેશે। કનુ દેસાઈ સહિત ઋષિકેશ પટેલનું પણ મંત્રીમંડળમાં સ્થાન એ યથાવત રહેશે। હર્ષ સંઘવીનું પણ એ મંત્રીમંડળમાં સ્થાન યથાવત રહેશે। સીએમ સહિત 6 ચહેરાઓને યથાવત રાખવામાં આવશે। પરસોત્તમ સોલંકીનું પણ એ મંત્રીમંડળમાં સ્થાન છે તે યથાવત રખાશે। પ્રફુલ્લ પાનસરિયા કે જેઓ શિક્ષણ મંત્રી તેઓનું પણ એ મંત્રીમંડળમાં સ્થાન યથાવત રહેશે અને હર્ષ સંઘવી અને પ્રફુલ્લ પાનસરિયા એ બની શકે છે કેબિનેટ મંત્રી। આ સૌથી મોટા સમાચાર। છેલ્લી ઘડીએ મોટા ઉલટફેરના એંધાણ સામે આવી રહ્યા છે। એક બાદ એક મહત્વપૂર્ણ સમાચાર। સીએમ ભૂપેન્દ્ર પટેલ સહિત 6 મંત્રીઓ છે તે મંત્રીમંડળની અંદર યથાવત રહેશે અને જ્યારે નવા મંત્રીઓ 18 જેટલા છે તે શપથ લેશે। આ મહત્વપૂર્ણ સમાચાર। એક બાદ એક નેતાઓને જે અત્યારે ફોનની ઘંટડીઓ વાગવાની શરૂ થઈ ગઈ છે તેની વચ્ચે આ મહત્વપૂર્ણ સમાચાર। 6 જેટલા એ મંત્રીઓ છે એ ભૂપેન્દ્ર પટેલ સહિતના તેઓને યથાવત રખાશે અને નવા મંત્રીઓ છે તેમને આવતીકાલે એ મહાત્મા મંદિર કે જે ગાંધીનગરની અંદર શપથવિધિ સમારોહ। આ જ વાતને લઈ ન્યૂઝરૂમથી એ કિશન જોડાયેલા છે। કિશન, આ છેલ્લી ઘડીએ મોટા ઉલટફેરના સમાચાર કે સીએમ સહિત એ 6 મંત્રીઓને યથાવત રખાશે, તેમાંથી 2 મંત્રીઓને કેબિનેટની જવાબદારી પણ સોંપવામાં આવશે। બિલકુલ, રાજીનામું આપવું પડશે। સમાચારો પર બહુ વાત કરી લીધી, પરંતુ હવે ભારતીય જનતા પાર્ટી એ હવે જે અગાઉ વિજય રૂપાણી વખતે થયો હતો એવો કોઈ ફેરફાર નથી કરવા માંગતી, કારણ કે દર વખતે નવા પિલર એ ક્યારેક ભારતીય જનતા પાર્ટીને નુકસાનકારક પણ સાબિત થાય। એવામાં ભૂપેન્દ્ર દાદાના જે 6 મુખ્ય પાયાઓ છે કે જે તેમની સરકારની અંદર અલગ અલગ મહત્વની જવાબદારી નિભાવતા હતા, એવા જે મંત્રીઓ છે તે મંત્રીઓના ખાતા બદલવામાં નહીં આવે। તેની વાત કરવામાં આવે તો કનુ દેસાઈ કે જે ભૂપેન્દ્ર દાદા સરકારની તિજોરી સંભાળતા હતા, એટલે કે નાણામંત્રી હતા, એ નાણામંત્રી યથાવત જ રહેશે। એ જ નાણામંત્રી રહેશે। કનુભાઈનું મંત્રીમંડળ એનું એ જ રહેશે, એમાં કોઈ ફેરફાર નહીં આવે। કનુભાઈ એ નાણામંત્રીના નાણામંત્રી કેબિનેટ કક્ષાના યથાવત રહેશે। એમને ન તો તેમનું ખાતું બદલાશે અથવા તો ન તો તેમનું મંત્રીમંડળમાંથી નામ બાદબાકી થશે। ઋષિકેશ પટેલ કે જે આરોગ્ય અને સાથોસાથ શિક્ષણ વિભાગમાં અમુક જવાબદારીઓ સંભાળતા હતા, તો એ આરોગ્ય વિભાગની જવાબદારી ઋષિકેશ પટેલની યથાવત રહેશે અને તેમની જગ્યાએ ન તો કોઈ રિપ્લેસમેન્ટ આવશે કે ન તેમના ખાતાઓમાં કોઈ બદલ્યો થશે। કદાચ વધારાના ચાર્જ સોંપી શકાય, પરંતુ ઋષિકેશ પટેલનું ખાતું યથાવત રહે તેવી પૂર્ણ શક્યતાઓ એ હાલ દેખાઈ રહી છે। હર્ષ સંઘવી મંત્રીમંડળમાં યથાવત રહેશે। હર્ષ સંઘવી છે તેમને કદાચ કેબિનેટ કક્ષાના મંત્રી બનાવવામાં આવે અને ગૃહ વિભાગનો રાજ્ય કક્ષાનો જે ચાર્જ છે એ યથાવત રાખવામાં આવે એટલે પ્રમોશન થશે, પરંતુ ગૃહ વિભાગ તેમની પાસે રાજ્ય કક્ષાનું રહેશે અને જે કેબિનેટ કક્ષાનું ગૃહ મંત્રાલય છે એ રાજ્યના મુખ્યમંત્રી પાસે યથાવત રહેશે, એટલે એમાં પણ કોઈ ફેરફાર કરવામાં આવે તેવી શક્યતા નથી। પ્રફુલ્લ પાનસરિયાનું પણ જે સ્થાન છે યથાવત રહેશે। પ્રફુલ્લ પાનસરિયાને કદાચ કેબિનેટ કક્ષાનો વધારાનો ચાર્જ અપાય તેવી પ્રબળ શક્યતાઓ હાલ દેખાઈ રહી છે। અને આ જે મંત્રીઓ છે એટલે કે ઋષિકેશ પટેલ, કનુભાઈ દેસાઈ, પ્રફુલ્લ પાનસરિયા, હર્ષ સંઘવી, આ જે તમામ મંત્રીઓ છે તેઓના જે નામ છે એ નામ યથાવત રહેશે। ન તો તેમાં રિસફલિંગ આવશે કે ન તો વિસ્તરણ આવશે। એટલે ભૂપેન્દ્રભાઈ સહિત જે 6 જેટલા લોકો છે તે યથાવત છે અને બાકી જે 16 છે એટલે કે એમાંથી 10 જેટલા લોકોની વિદાય નિશ્ચિત છે અને નિશ્ચિત છે મોડી સાંજ સુધીમાં રાજીનામા આપવાની જે પ્રક્રિયા છે તે પણ હાથ ધરી દેવામાં આવશે અને આ તમામ મંત્રીઓએ રાજ્યપાલ સમક્ષ જઈ અને પોતાના મંત્રી તરીકે
પોતાના મુખ્યમંત્રી ને જઈ અને પોતાનું રાજીનામું પણ સોંપવાનું રહેશે કે ભાઈ હવે તેઓ મંત્રી તરીકે પોતાની જવાબદારીઓને નિભાવવા નથી માંગતા. વાત રહી બાકીના નવા મંત્રીઓની. જો આ મંત્રીમંડળે જમ્બો આવે તો 6 મંત્રીઓ આ અને અન્ય 17 કે 15 નવા મંત્રીઓને સ્થાન મળે તો 15 સાથે તમે 6 ને ગણો તો 22 જેટલાનું મંત્રાલય થાય ગુજરાતનું નવું. અને જો 17 લોકોને સ્થાન આપવામાં આવે તો જે 25 થી 26 જેટલા મંત્રીઓ સાથેનું જમ્બો મંત્રીમંડળ થાય. 2027ની ચૂંટણીને ધ્યાને રાખી અને 2 જેટલા મંત્રીઓની જગ્યા એ ભાજપ પોતાની સ્ટાઇલ પ્રમાણે ખાલી રાખે છે કે જે કદાચ આવનારા સમયમાં જરૂર પડે તોડફોડની ઘટનાઓ થાય. એવામાં જેમ જવાહર ચાવડાને મંત્રી બનાવાયા હતા, કુંવરજી બાવળિયાને મંત્રી બનાવાયા હતા, એમ મંત્રી બનાવવામાં આવે તો પણ નવાઈ પામવાને કોઈ સ્થાન ન હોઈ શકે. પરંતુ એ 27ના ચોકઠાઓ છે. અત્યારની વાત કરવામાં આવે તો મહાત્મા મંદિરમાં ફૂલ ઓન તૈયારી, કેન્દ્રીય નેતૃત્વ પણ ગુજરાતમાં અને આવતીકાલે મંત્રીમંડળ તરીકેના નવા શપથ સમારોહ, નવી શપથ વિધિ એ યોજાશે, જેમાં અલગ અલગ મંત્રીઓ અલગ અલગ ઝોનમાંથી, અલગ અલગ જ્ઞાતિ જાતિમાંથી આવતા તમામ લોકોને સ્થાન આપી અને એક નવું મંત્રીમંડળ સામે આવશે, જેના લીડર, જેના સીએમ એ ભૂપેન્દ્ર પટેલ યથાવત રહેશે. સાથે જ તેમના મુખ્ય પિલર એટલે નાણાં મંત્રાલય, ગૃહ મંત્રાલય, આરોગ્ય મંત્રાલય, પ્રફુલ્લ પાનસરિયાનું શિક્ષણ મંત્રાલય, આ બધા યથાવત રહેશે. અને બાકીનું જે નવું મંત્રીમંડળ છે એ નવું મંત્રીમંડળ એ આવતીકાલે મહાત્મા મંદિર ખાતે શપથવિધિ કરશે. સાંજે કેબિનેટ બેઠક યોજાશે, તેમાં કદાચ પોર્ટફોલિયો પણ મંત્રીઓના નક્કી કરી દેવામાં આવશે. ભાવિક, બિલકુલ આભાર જોડા બદલ. તો જે રીતના એ 6 મંત્રીઓ છે ભૂપેન્દ્ર પટેલ સહિતના તેઓ યથાવત રહેશે. સાથે જ 11 જેટલા મંત્રીઓના એ રાજીનામા એ નક્કી માનવામાં આવે છે. હવે નવા કેટલા મંત્રીઓને એ સરકાર એ મંત્રીમંડળમાં સમાવેશ કરે છે તે જોવાનું રહેશે. પણ અત્યારે મહત્વપૂર્ણ સમાચાર કે જે એ કનુ દેસાઈ નાણામંત્રી તેમને યથાવત રાખવામાં આવશે. ઋષિકેશ પટેલ આરોગ્ય મંત્રાલય, પરસોત્તમ સોલંકી મત્સ્ય ઉદ્યોગ, હર્ષ સંઘવી એ રાજ્યનો ગૃહ વિભાગનો ચાર્જ સંભાળી રહ્યા છે. સાથે જ વાત કરવામાં આવે તો પ્રફુલ્લ પાનસરિયા જે શિક્ષણ વિભાગનો ચાર્જ સંભાળી રહ્યા છે. આ જે મંત્રીઓ છે એ તમામને યથાવત રાખવામાં આવશે. તેમને પ્રમોશનના ભાગરૂપે કદાચ 2 મંત્રીઓને આમાંથી કેબિનેટ મંત્રાલય આપવામાં આવે. બાકીના જે મંત્રીઓ છે તેમને પોતપોતાના પોર્ટફોલિયો ઉપર યથાવત રાખવામાં આવે. અને સાથે જ 11 જે મંત્રીઓ છે તેમના રાજીનામા પડતા હવે નવા એ કેટલા મંત્રીઓને એ સરકાર મંત્રીમંડળમાં સમાવેશ કરે છે એ હજી અટકળો ચાલી રહી છે. છેલ્લી ઘડીએ પણ અનેક મોટા ઉલટફેર થઈ રહ્યા છે. અનેક નામો જે ચર્ચાઓમાં હતા એ ચર્ચાઓ બંધ થઈ છે. નવા નામોની ચર્ચાઓ શરૂ થઈ છે. ઉત્તર ગુજરાતથી લઈ અને સૌરાષ્ટ્ર અને કચ્છથી લઈ અને દક્ષિણ ગુજરાત સુધી આ જે નામોની અત્યારે ચર્ચાઓ ચાલી રહી છે. છેલ્લી ઘડીએ પણ હજી આમાં અનેક મોટા ઉલટફેર આવે તેવી શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે.